જય સ્વામિનારાયણ। વાત છે વડતાલની, પણ અત્યારે વાત ચાલે છે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની। આધાર છે હરિલીલામૃત કળશ 8, વિશ્રામ 1, એમાં વાત પૂરી થઈ ગઈ। અત્યારે વિશ્રામ ચાલે છે 2। સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી અમદાવાદ પધારી ચૂક્યા છે। એ કથા આગળ જોઈએ આપણે। હવે મહારાજનો નવા વાસમાં ઉતારો। શેરમાં નવા વાસમાં સારો, ધર્મવંશીને આપ્યો ઉતારો। પછી 13નો દિન આવ્યો, મંચ આંબલીઓમાં કરાવ્યો। બેઠા તેના ઉપર મહારાજ, બેઠો આગળ સંત સમાજ। બેઠા હરિજન બાઈ ને ભાઈ, સભા શોભીતી સરસ સભરાઈ। તહા દુલ્લાપ સાહેબ આવ્યા, સાથે એરણ સાહેબ લાવ્યા। ટોપી ઉતારી કીધા પ્રણામ, બેય સાહેબ બેઠા તે ઠામ। આંબલીઓનો વિસ્તાર છે, ત્યાં મહારાજ સભા પર બિરાજમાન છે। દુલ્લાપ સાહેબ અંગ્રેજ ગવર્નર, બરાબર, એ આવ્યા, સાથે એરણ સાહેબને પણ લાવ્યા। એરણ સાહેબ અને દુલ્લાપ સાહેબ બંને આવ્યા। ટોપી ઉતારીને પ્રણામ કીધા એને। માથે ટોપી હોય, પાઘ હોય, ક્યારેય ભગવાનના દર્શન કરાય નહીં। ભગવાનના દર્શન કરતી વખતે માથેથી પાઘ હોય ઉતારી લેવાય, ટોપી હોય ઉતારી લેવાય, બાંધ્યું હોય કંઈ તો લઈ લેવાય ને ખુલ્લા મસ્તકે ભગવાનના દર્શન કરાય। એ આપણે અંગ્રેજ ગવર્નર દુલ્લાપ સાહેબ અને એરણ સાહેબ શીખવે છે। હા, ટોપી ઉતારી કીધા પ્રણામ, પ્રભુ સાથે ઘણી વાત કરી, પ્રણમીને ગયા પાછા ફરી। શિવરાત્રિ બીજે દિન આવી, આપ્યા પેંડા હરીને હરિજને લાવી। શિવરાત્રિના પેંડાઓ જ્યારે આજ્ઞા કરી ભગવંતે, ફળાહાર કર્યો સહુ સંતે। પધરામણી ઘર ઘર કીધી, કરી પૂજા ભલી ભેટ દીધી। બીજને દિન સંતની સાથ, નવા વાસમાં આવ્યા નાથ। નવા વાસમાં આવ્યા ત્યારે એ જ અવસરે શ્રી અવિનાશે, વિપ્ર વેદિયા બોલાવ્યા પાસે। પ્રાણ ગોવિંદ આદિક જે વિદ્વાન આવ્યા વિપ્ર તેમ કહ્યું, તેને વરુણીમાં વરવા, બેસાયરા જપ અને પાઠ કરવા। મોટો મંડપ વેદી રચાવી, કદળી થંભ એટલે કેળના ઝાડ, કેળનો થંભ કે નહીં, રોપી શોભાવી। કર્યો હોમ ભલો તે કાળે, કૃત હોમ્યું ઘણું પરનાળે। એ હોમાં તો હોય છે ને યજ્ઞમાં, એ પરનાળું કહેવાય। પછી ત્રીજ તિથિ રવિવાર, 1.5 પોર ચડ્યો દિન જ્યારે। હવે આવે છે મુહૂર્તનો પ્રસંગ પૂરો, બરાબર। ત્રીજ જો મોટો મંડપ નથી, પછી ત્રીજ તિથિ રવિવાર, 1.5 પોર ચડ્યો દિન જ્યારે। રવિવારે, બરાબર, ફાગણ સુધી ત્રીજ, ફાગણ સુદ ત્રીજ ને રવિવાર, ફાગણ સુદ ત્રીજ રવિવાર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વિધિ ચાલી રહી છે। થાપી મૂર્તિઓ મંદિર માય, કરીને વિધિ વેદોક્ત ત્યાંય। વેદોક્ત વિધિ કરી અને મંદિરમાં મૂર્તિ થાપી। બેય મૂર્તિ ચતુર્ભુજ શ્યામ, ધાર્યું નર ને નારાયણ નામ। નરનારાયણ દેવની જય લ્યો। આરતી મહારાજે ઉતારી,
બે ઘડી દ્રષ્ટિ એકાગ્ર ધારી સર્વ સંત પ્રત્યે ઘનશ્યામ બોલ્યા તે સમે પૂરણ કામ સદા આ મૂર્તિમાં હું રહીશ સેવા સૌ અંગીકાર કરીશ. જો મહારાજે મંદિર પ્રતિષ્ઠા કરી દીધી, પૂરી થઈ ગઈ વિધિ, આરતી ઉતારી દીધી, સ્તુતિ પ્રાર્થના. પછી મહારાજ બોલ્યા કે આ આરતી મહારાજે ઉતારી, બે ઘડી દ્રષ્ટિ એકાગ્ર કરીને મહારાજની મૂર્તિ અમે ધાર રાખ્યો અને પછી મહારાજે બોલ્યા કે આ મૂર્તિમાં હું નિવાસ કરીને રહીશ અને તમે જે કંઈ સેવા અંગે આપશો એ અંગીકાર કરીશ. એટલે મહારાજ એ મૂર્તિમાં રહ્યા છે. સદગુરુ સંતો મળી, સત્સંગી મળી અને સ્તુતિ નરનારાયણ દેવની સ્તુતિ કરી અને જે સ્તુતિ કરી એના થોડાક શબ્દો એવા છે. સ્તુતિ કરી પિતા માતા ભ્રાતા પરમ પદ દાતા પ્રભુ તમે વિભો વારે વારે વિનવી કરીએ વંદન અમે રહો છો એ સ્વામી અખિલ પર અક્ષર શ્રી અક્ષર વિશે અધિષ્ઠાતા સૌના અતિ અધિક ઐશ્વર્ય વિલસે. આ પ્રમાણે સ્તુતિ કરી. પછી સ્તુતિ પૂરી થઈ. કૈરો વર્ણી એ થાળ તૈયાર જયમાં જીવન જગદાધાર શેઠ બેચર મણકીને ઘેર પધારા પ્રભુજી રૂડી પેર. બેચર મણકીને ત્યાં મહારાજ પધાર્યા અને વર્ણી મુકુંદને ત્યાં થાળ કર્યો હતો. મહારાજ થાળ જયમાં. અહીંયા ઉત્સવ પૂરો થઈ ગયો. પછી હવે કાંકરિયાની 84 જે આવશે એ બાકી છે. એ આજે આપણે આજના આપણે પૂરું લગભગ તો થઈ જશે. પછી આપણે વડતાલની વાત લેવાની છે. હા, ઉતાવળીની છે વડતાલની. બરાબર. દેશ દેશના હરિજન જે પૂજા કરવાને આવ્યા તે કોઈ ચંદન પુષ્પ ચડાવે, વસ્ત્ર ભૂષણ ભેટ ધરાવે. વડતાલના બાપુ પટેલ પગી જોબન સાથે મળેલ, તેણે પૂજ્યા સુંદર શ્યામ, પછી બોયલા કરીને પ્રણામ. વડતાલના બાપુભાઈ અને બીજું કોણ હતું? વડતાલના બાપુભાઈ. બરાબર. એને મહારાજને વાત કરી, મહારાજ પધારો કે વડતાલના. પગી જોબન તો હોય જ ને. હા, એને મહારાજને ત્યાં વાત કરે છે. સાંભળો શું કહે છે. બોયલા કરીને પ્રણામ. થયું મંદિર તે બહુ સારું, જોતા તે જન મન હરનારું. મહારાજ બહુ સરસ મંદિર થયું. હા, મંદિર સરસ થયું. ક્યાં? અમદાવાદમાં. હો, એ વાત કરે છે. હા. પછી કે છે દિશે મૂર્તિઓ પણ શુભ દેવી, નૈણાટની ઠરે નિરખતા તેવી. વાલા, હવે જો સાંભળો. હવે વાત વડતાલની શરૂ થાય છે. વાત વડતાલની હવે શરૂ થાય છે. સાંભળો વાત વડતાલની. હો, હા, જો. વાલા, આવું મંદિર વડતાલ, ક્યારે કરશો કૃપાથી કૃપાળ. કૃપાથી કરો તમે મંદિર. આવી મૂર્તિઓ મોટી વિશેષ, ક્યારે પધરાવશો પરમેશ. સુણી બોલિયા શ્રી ઘનશ્યામ, થશે ત્યાં પણ મોટેરું ધામ. મોટું ધામ થશે વડતાલમાં. મોટી મૂર્તિઓ સ્થાપશું ત્યાંય, તમે રાજી રહો મન માય. ચૈત્ર માસમાં આવશું અમે, ચૈત્ર માસ આવશે ત્યારે ત્યાં પધારશું. ચૈત્ર માસમાં આવશું જ્યારે, પાયો નખાવશું ત્યારે. હવે વડતાલ મંદિરનો પાયો નાખવાની વાત અમદાવાદમાં થઈ. વડતાલનો પાયો. આ બરાબર. વડતાલ ના મંદિરનો પાયો ક્યાં નાખશે? અમદાવાદથી નક્કી થઈ ગયું. હા. સુણી રાજી થયા તે જન, જાણ્યા શ્રીજીના અચળ વચન. બીજે દિવસ કાંકરિયાની પાડે, કરી 84 દિન દયાળે. કાંકરિયાની 84 પરગણાના એ વિપ્ર પાર જમવા આવ્યા નર અને નાર. ઘૃત સેંકડો મણ તો વાવર્યું, કૃષ્ણે અદભુત તે કામ કર્યું. આ વાત પૂરી કરી દઉં પછી મારે થોડીક ભક્તિ ચિંતામણી 2 પંક્તિ લેવી છે હજી. હા, એ લઈ પછી આપણે આની કથા જ પૂરી કરશું.
રાત વાસો રહીને સીધા આવ્યા ધર્મનંદન ધોળ કે આવ્યા. કાંકરિયાની 84 કર્યો શ્રીપુરમાં જે કાર પંચમી દિન અપરાહન કાળ ગયા જેતલપુર જન પાળ. ગયો થઈ ગયો કાંકરિયાની 84 પણ થઈ ગઈ. અને મહારાજ પધાર્યા ક્યાં? ધોળકે. હા, હવે આ બધું છે ને વચનામું છે મધ્યનું 22. બરાબર, સમય 5 મિનિટનો છે પણ તોય લઈ લેવું ના નથી લેવું. અત્યારે ખાલી ભક્ત ચિંતામણી જે પ્રતિષ્ઠા વિધિ કીધી છે નિષ્કુળાન સામે અમદાવાદની પ્રતિષ્ઠા વિધિ એની થોડીક વાત લઈ લઈ અને પછી આપણે અહીં કથા પૂરી થઈ જશે. હા, હવે આવે છે ઉત્સવ ક્યાંનો? આપણે શું કહેવાય અમદાવાદનો. હા, એ જ વાત ચાલે છે. એમ લીલા વાલે કરી ફાગણ સુધી પૂનમ ધને અચિંતયો ઉત્સવ કર્યો જન કારણે શ્રી જીવને. ક્યાં? અમદાવાદની વાત. હા, નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 86 એમાં એવી નોંધ કરે છે અમદાવાદ નરનારાયણ દેવ મૂર્તિ પ્રતિષ્ઠા પછી દિવસ વળતે શ્રીનગર શ્યામ સધાવ્યા જોઈ ઉતરવા જાયગા પાછા જેતલપુર આવ્યા. આગળ આપણે બધી વાત થઈ ગઈ છે. મહાવદી દસમી પ્રભુ જ્યાં જેતલપુર પધાર્યા થયા. બરાબર. ફક્ત એક ભાવિક વસે ગામ વસલાલી ત્યાં તેને પવન ભોજન કરી સંગે સહિત સરે ગયા. પછી તળાવે ગયા. કર્યા ઉતારા કાંકરીએ દેશ દેશના દાસ આવ્યા રથ વેલ ને પાલખી ઊંટ ઘોડા ગાડલા લાવ્યા. કાંકરિયા તળાવે ઉતારો કર્યો. બાળ જોબન વૃદ્ધ વળી મનુષ્ય ત્યાં મળ્યા ઘણા કોઈ કેને ન ઓળખે આવ્યા દાસ બહુ દેશ તણા ઊંચે આસને બેસી વાલો દાસને દર્શન દિયે સન્મુખ બેસે સંત સૌની રખીને સુખ લીએ. નરપતિ રાજી હતી. જો આવ્યા પાછા નરપતિઓ અંગ્રેજ અમલદાર. નરપતિ રાજી હતી તે પ્રભુ પાસે આવ્યા પછી દિવસ વર્તે પોતે પ્રભુને ત્યાં પ્રભુજી ત્યાં ગયા હતી હેતે આસન આપી પ્રેમે સુપૂજા કરી પછી જે પૂછ્યું આપ્યો ઉત્તર તેનો હરી. રાજા હતી રાજી થઈ પછી પ્રભુને પાયે લાગ્યા એનું કારજ કરી હરી શ્યામ સંઘમાં આવ્યા. પછી દિવસ વળતે પધરાવી છે મૂર્તિ નરનારાયણ દેવ ડેરે બેઠા બેવું બદરી પતિ. અનેક જન ત્યાં આવ્યા નિરખવા નરવીરને દર્શન કરી દયાળના અને પામ્યા સુખ અચીરને. સુંદર માસ સોયામણો ફાગણ સુધી તૃતીયા તિથિ 1878 ફાગણ સુધી તૃતીયા તિથિ તે દિને સ્થાપન કર્યું વાલો આવ્યા વિશાળા વનથી. બદ્રિકાશ્રમથી પધાર્યા. વિકટ અદ્રી બદ્રી આડા વિકટ અદ્રી પહાડ મોટા બરાબર અને આડા બદ્રિકાશ્રમથી નથી આવ્યા. જઈ ન શકે ત્યાં કોઈ અતિ અગમતે સુગમ થયા હરિજનના હેત જોઈ. ભાગ મોટા એ ભૂમિના જ્યાં પધાર્યા પોતે ધણી ભાતખંડના ધણી પધાર્યા. નર નારી નાથ વિના પીડાતી પ્રજા ઘણી. પછી ઉતારી આરતી નાથ નિરખજો રાખજો નજર મહેરની. પછી દિવસ વળતે કરી 84 શહેરની. પછી બીજે દિવસે શહેરની 84 કરી. કાંકરિયાની 84 બહુ મોટી છે. અત્યારે આપણે લીધી નથી, અહીંયા લેવી નથી. આપણે તો ખાલી વડતાલની લિંક માટે આ અમદાવાદની પ્રતિષ્ઠા વિધિ આપણે જોઈ. હવે અહીં કે આ કથા પૂરી કરશું. થોડીક કથા છે શેષ વિધિ એ આપણે પછી લેશું. હા, વચનામૃત છે 22મું એ કાલ થોડુંક લઈ અને પછી આપણે સીધા વડતાલ પહોંચવાની ઉતાવળ છે. વડતાલ પહોંચવાની ઉતાવળ છે. વડતાલ છે વાત વડતાલની. એટલે જય સ્વામિનારાયણ.